આજે જે કાર્યક્રમ માટે આપણે અહીંયા ભેગા થયા છીએ એની શરૂઆત કરીશું. આપણે સૌ ઊભા થઈને નમસ્કાર મહામંત્રના ઉદ્બોધન કરીશું. હું આપણા કમિટીની 4 બહેનોને અહીં આગળ આવીને નમસ્કાર મહામંત્રનું ઉદ્બોધન કરવા વિનંતી. હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો હરિયાણમ નમો ભુજાયાણમ નમો લોય સવસાણમ એસો પંચ નમોકારો મંગલાણંચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. આજના જે આપણો મિશન છે, મિશનનો લગ્નના મિશનનો જે કાર્યક્રમ ગોઠવ્યો છે એના એમિરેટ્સ ચેરમેન ચંદ્રકાંતભાઈ અને સ્વપ્નદ્રષ્ટા શ્રી દેવચંદભાઈ નાગજીભાઈ રીતે હજી આવ્યા નથી. હા, વેલકમ નાગજીભાઈ અને શાંતિભાઈ સુવિધા અને બિપિનભાઈ નવનીત. અહીંયા આપણા પધારેલા છે દીપકભાઈ અને જયાબેન મારું, સર્વ અધિકારી ભાઈઓ, ટ્રસ્ટીઓ અને એડવાઇઝરી બોર્ડના તેમજ કારોબારી મેમ્બર્સ અને અત્રે ઉપસ્થિત અમારા આમંત્રણને માન આપીને અત્રે પધારેલ સૌ ભાઈ બહેનો, આજે આપણે આ કાર્યક્રમનું આયોજન ગોઠવ્યું છે એનો મુખ્ય હેતુ છે, આપણે જાણીએ છીએ કે હમણાં લગ્નોત્સવ માટે યુવક યુવતીઓ માટે આપણને જો પસંદગી કરવી હોય તો કોઈને સજેસ્ટ કરતું નથી, મધ્યસ્થી થવા તૈયાર નથી હોતું. આના માટે વિશાળ ફલક મળી રહે એ હેતુથી દેવચંદભાઈને એ વિચાર આવ્યો અને એમણે અમારી સમક્ષ એટલે શાંતિભાઈ સમક્ષ મૂક્યો. શાંતિભાઈને અમે 3 જણા ત્યાં કરસન લધુમાં 2-4 મિટિંગો અમારી થઈ અને આ રીતે સંકલન સમિતિની સ્થાપના થઈ કે આપણે બધા ભેગા મળીને આ જે પ્રોબ્લેમ છે એને કઈ રીતે હલ કરી શકીએ. તો એમાં આપણે અલગ અલગ જ્ઞાતિના દેરાવાસી મહાજન, સ્થાનકવાસી મહાજન, વાગડ વિસા ઓસવાડ ચોવીસી, જૈન ફાઉન્ડેશન, વડો મહાજન, હાલાઈ ઓસવાડ જૈન મહાજન, ગુર્જર સમાજ 7 ચોવીસી દેરાવાસી જૈન સંઘ, 2 ચોવીસી સ્થાનકવાસી જૈન સંઘ, દસા ઓસવાડ જૈન સંઘ, આમ 8 ફિરકાઓ જે છે એને આપણે સમાવેશ કરેલો. અને આ ટેકનિકલ કમિટીમાં આપણે નિલેશભાઈ મહેતાને આપણે નિમણૂક કરી છે અને સાથે બંસીભાઈ અને સુરેખાબેન એમને સાથ આપશે. સાથે બધી બહેનો બી જોડાયેલી છે અને આ રીતે આપણે પ્રશ્ન હલ કરવાનો પ્રયત્ન કરીશું. આ પ્રથમ જે આપણને વિચાર આવ્યું કે આ વસ્તુ આપણને નવો પ્રયાસ કરવો જોઈએ તો એની મિટિંગ 24 જુલાઈના 2024માં બુધવારે ફર્સ્ટ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ 2-3 મિટિંગો બી થઈ અને નિલેશભાઈએ ટેકનિકલ સમજ બહેનોને આપવા કે ભાઈઓને જે બી સમાજના બધા અગ્રગણ્યો હતા એને આપવા માટે 2-3 મિટિંગો થઈ. એક કરસન લધુમાં થઈ અને 2 વી ટ્રાન્સપોર્ટ અશોકભાઈની ઓફિસમાં થઈ. અને આજે આપણે આ કાર્યક્રમ નવનીતમાં બિપિનભાઈ ત્યાં આપણે આયોજન કર્યું છે. થેન્ક યુ આપણે કહીએ છીએ કે આવો આપણને લાભો મળ્યો છે અહીંયા ભેગા થવાનો.
હવે મેઇન પ્રશ્ન છે કે આ કઈ રીતે આપણે સોલ્યુશન હલ કરીશું. શરૂઆતમાં તો આપણે ઘણી વખત એવું થાય છે કે એક જ હોઈએ તો એક સમજો અમારી જ્ઞાતિ છે તો કેવીઓ જ્ઞાતિ તો એક કરે પ્રયાસ, પણ આપણી છોકરીઓ અન્ય જ્ઞાતિમાં જાય છે અને ઘણી વખત જ્યાં આપણને જવાનું નથી હોતું, આપણું ખાધા ખોરાકી માટે પ્રોબ્લેમ જે થાય છે, એટલે માંસાહારી તરફ હું નિર્દેશ કરું છું. પણ આપણી છોકરીઓ ત્યાં જાય છે ત્યારે શરૂઆતમાં હા કહે છે એ લોકો કે બધું અમે ચલાવીશું, પણ ફરીથી પાછળથી એને ફોર્સ કરવામાં આવે છે અને કમ્પલસરી રાંધવાનું બી કહેવામાં આવે છે. તો આ બધું તકલીફ નહીં થાય માટે આપણે આપસમાં જ મળી અને આનું આયોજન કર્યું છે કે છોકરા છોકરીઓનો વિશાળ પસંદગીનો ફલક મળી જાય અને રોટી બેટીનો વ્યવહાર આપણામાં જ પૂરો થઈ જાય તો એ વધારે સારું રહેશે. અને આગળ જતાં તો વિચાર છે કે જૈન સમાજ, ગુજરાતી જૈન સમાજ અને મારવાડી જૈન સમાજ એને બી આપણે સાથે લાવીશું એવો વિચાર છે. અને આમાં મુખ્ય કેવીઓ સ્થાનકવાસી જૈન મહાજનમાંથી CA વિઘ્નેશભાઈ ભેદા, કેવીઓ દેરાવાસી જૈન મહાજનમાંથી શ્રીમતી અલકાબેન કાંતિલાલ જાંબિયા, વાગડ વિસા ઓસવાડ 24 મહાજનમાંથી ડૉક્ટર નાગજીભાઈ રીટા, કચ્છી દશા ઓસવાડ મુંબઈ મહાજનમાંથી નયનભાઈ અશોક ભેદા, તમારું સ્વાગત છે. કચ્છ ગુર્જરની જ્ઞાતિમાંથી દિલીપ પ્રેમજી સંઘવી, કચ્છ વાગડ 284 સ્થાનકવાસી શ્રીમાળી સમાજમાંથી ધીરજભાઈ ખીમજી મહેતા, કચ્છ વાગડ 724 જૈન મહાજનમાંથી રસિકલાલ ન્યાલચંદ મહેતા અને કચ્છી દશા શ્રીમાળી વણિક સમાજમાંથી ચેતનભાઈ શાંતિલાલ અને હાલાઈ દશા ઓસવાડ સમાજમાંથી. આ રીતે બધી 8 જ્ઞાતિઓનું આપણે આ રીતે આયોજન કર્યું છે ને આપણને આશા છે કે જરૂરથી આપણે સક્સેસ થઈશું આ વસ્તુમાં. અને આ માટે આપણે આના પછી આ તો લોકાર્પણનો આજે કાર્યક્રમનું આપણે આયોજન કર્યું છે ને આના પછી જ્યારે બાયોડેટા આવતા જ જશે બધાના, તમે બધાને ખૂબ મહેનત કરવી પડશે. હમણાંથી બેન તમને કહું છું, તમે કરો છો, આવો છો મિટિંગોમાં, તે એપ્રિશિએબલ છે. તો આપણે એમાંથી રસ્તો નીકળશે. બાયોડેટા તમે બધા ભેગા કરશો, મને લાગે છે 2 મહિનામાં થઈ જશે. તો પછી આપણે યુવક યુવતીઓના સંમેલનનું આયોજન કરીશું અને આના પછી બી બીજા એને લગતા પ્રી મેરેજ કાઉન્સેલિંગ એ બી પ્રોગ્રામ કરી શકીએ છીએ. આજકાલ છોકરા છોકરીઓ પરણે અને એમને ખબર નથી હોતી શું જવાબદારી છે. તો જો પ્રી મેરેજ કાઉન્સેલિંગ કરવામાં આવે તો આ પ્રોબ્લેમ ઊભા નહીં થાય. અમારી સાથે મધ્યસ્થીમાં અમે દર બુધવારે બેસીએ છીએ તો બહુ જ કેસીસ આવે છે. તો એ આપણને અફસોસની વાત છે, પણ આનું સોલ્યુશન આપણે કરી શકીશું. અને બીજા એક ભાઈએ કિચન આપવાનું કહ્યું છે, એમનું ગામ ગઢસીસાના છે, મયુરભાઈ મંથન નરેન્દ્રભાઈ ગાલા. એ રીતે કિચન આપશે કે એ તમારા મોબાઈલમાંથી તમે સાઈડમાંથી કેમેરામાંથી તમે એ આખો એનો વેબસાઇટનો તમે પરિચય મેળવી શકશો. તો થેન્ક યુ વેરી મચ. ને આપણે બધા અહીંયા ભેગા થઈએ છીએ ને અમારા ચંદ્રકાંતભાઈ ઘોઘરી એ તો સમાજના અગ્રગણી છે. એમને સમાજ સુધારવાનો બહુ જ પ્રયત્ન કર્યા છે. જે હમણાં છોકરાઓનું ચાલે છે, એક બાળક પહેલાં તો છોકરાઓ લગ્ન કરવા જલ્દી તૈયાર નથી થતા, 30 વર્ષની વય વટાવી જાય છે. અને આના માટે ખાસ નિવેદન કરું છું કે તમે બધા પેરેન્ટ્સો અહીંયા હાજર થયા છો તો જરૂરથી 24 થી 25ની વર્ષમાં જો થઈ જાય તો વધારે સારું. એમનું લગ્ન જીવન આગળથી બી વધારે આગળ વધી શકે અને એના માટે તમને ખાસ મહેનત કરવી પડશે. થેન્ક યુ વેરી મચ. આભાર. અને એમનું ખાસ નિવેદન છે કે
એક બાળક નહીં 2 બાળક હોવા જોઈએ. તો મહાજનમાં અમે મહાજનમાં બી આના માટે પ્રવૃત્તિ શરૂ કરી છે. તો આ બી એક મિશન છે. તો સમાજ સુધારવા માટે આપણે સમાજ માટે ભેગા થઈએ છીએ. તો એ બી એક ખાસ જરૂરી છે કે આપણે કંઈ ને કંઈ એવું જે કામ કરીએ કે જે સમાજ માટે ઉપયોગી થાય. થેન્ક યુ વેરી મચ. આપ સૌ અહીંયા પધાર્યા છો, આપ સૌનો આભાર. અહીંયા રમણીકભાઈ, કેતનભાઈ બધા બેઠા છે, હરીશભાઈ, બધા અમારા ટ્રેઝરર બી બેઠા છે. બધાનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. કોઈનું નામ રહી ગયું હોય તો સોરી. અમારા મધ્યસ્થી સમિતિમાં અમે દરરોજ ભેગા થઈએ છીએ. તો મોતીભાઈ અને દિનેશભાઈ બી અત્રે હાજર છે. બધા સમાજના પદાધિકારીઓ હાજર છે. આનંદની વાત છે ને આપણે એનું સોલ્યુશન જરૂરથી કાઢીશું ને આપણે જરૂરથી સક્સેસ થઈશું એવી આશા રાખું છું. આભાર. થેન્ક યુ વેરી મચ. હવે કાર્યક્રમમાં આપણે આગળ વધીએ. આજના કાર્યક્રમના જેમના મૂળ વિચારો છે એ શ્રીમાન દેવચંદ રામજી છેડા. એમનો પહેલાં હું પરિચય આપું છું, ત્યારબાદ એમનું સન્માન અને એમનું ઉદ્બોધન થશે. જૈન મેરેજ મિશનના જન્મદાતા દેવચંદ રામજી છેડા છે. શાંતિલાલ ડુંગરસિંહ મારું સુવિધાવાળા શ્રીમતી તરલાબેન જૈન છેડાનું સક્રિય સાથ સહકાર મેળવી તેમણે આ સંસ્થાની સ્થાપના કરી છે. કચ્છ લાયજા મોટાના દેવચંદ છેડા આમ તો પત્રકાર છે. તેઓ જન્મભૂમિ ગ્રુપના વ્યાપારના સિટી એડિટર છે. તેઓ મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘના માનદ મંત્રી રહી ચૂક્યા છે. 30 વર્ષ પૂર્વે તેમણે કચ્છ કોર્પોરેટ ફોરમ KCF સંસ્થાની સ્થાપના કરી હતી. આ સંસ્થા આજે વટ વૃક્ષ બની ચૂકી છે. દેવચંદ છેડા 77 વર્ષની વયે ઘાટકોપરમાં એકલા જ રહે છે. તેમણે પોતાનું શેષ જીવન શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના ગુરુવર્ય રાકેશભાઈ ઝવેરીની નિશ્રામાં વાળી દીધું છે. આવા દેવચંદભાઈને આ મિશન છેલ્લા 1.5-2 વર્ષથી તેઓ તન મન ધનથી અને કેમ આપણે સફળ બનાવીએ એ માટે એમણે અથાગ પરિશ્રમ કર્યો છે. એવા દેવચંદભાઈનું સન્માન કરવા માટે આજના સમારંભ પ્રમુખ શ્રીમાન ચંદ્રકાંત ગોગરીને વિનંતી કરીશ કે ફૂલના પુષ્પગુચ્છથી એમનું સન્માન કરે. ચંદ્રકાંતભાઈ દેવચંદભાઈનું સન્માન કરી રહ્યા છે. દેવચંદભાઈને હું વિનંતી કરીશ એમના 2 શબ્દો અહીં આવીને કરે. આજે 30 વર્ષ પહેલા મેં લગ્ન સંસ્થા ચાલુ કરી કચ્છ કોર્પોરેટ 30 વર્ષ ત્યારે બી પહેલા ચેરમેન અમારા ચંદ્રકાંતભાઈ હતા અને આ બીજી સંસ્થા મેં ચાલુ કરી ત્યારે બી ચેરમેન ચંદ્રકાંતભાઈ છે. અને આ સંસ્થા માટે મેં 3 વર્ષથી વિચાર ચાલતો હતો મને. એટલે વચ્ચે તો પત્રિકામાં અમારી એડવર્ટાઈઝ નહોતી લીધી એટલે મેં છોડી દીધેલું નિરાશ થઈને. પછી પાછું ભાડાની જગ્યા 3 વર્ષે બદલવી પડે. હું આનંદ સાહેબ બિલ્ડિંગમાં આવ્યા. 10નું બિલ્ડિંગ છે. હું વિસા એકલો જ છું એમાં. એટલે પછી વળી પાછો મને એમ થયું મારે કંઈ મહેનત કરવી જોઈએ. એટલે એમાં મેં તરલાબેનનો સાથ લીધો. એ મારા ઘરના જ મેમ્બર છે. પછી શાંતિભાઈ મારો અમારા જૂના મિત્ર છે એટલે એમનો સહકાર લઈને પછી મેં આગળ વધ્યા. મીટિંગો થતી ગઈ ને બધા મિત્રોનો સહકાર મળતો ગયો. ધીમે ધીમે સંસ્થા આગળ વધી. હવે તમારા બધાનો સક્રિય સહકાર મળશે તો સંસ્થા બહુ આગળ વધી જશે. બસ મારે વધારે નથી બોલવું. થેન્ક યુ ફોર કમિંગ. હવે કાર્યક્રમ તરફ આપણે આગળ વધીએ. જૈન મેરેજ મિશનની વેબસાઇટના ઉદ્ઘાટક શ્રીમાન ચંદ્રકાંતભાઈ ગોગરીનો પરિચય, સન્માન અને ઉલ્લેખ. ઉદ્બોધન. કચ્છ ગામ નાના ભાડિયાના શ્રીમાન ચંદ્રકાંતભાઈ વલ્લભજી ગોગરી કવિઓ સમાજના ભામાશા છે. કોર્પોરેટ સેક્ટરમાં એમની 4 લિસ્ટેડ કંપનીઓ છે અને બીજી ઘણી કંપનીઓમાં તેમનો મોટો કારોબાર છે, જેની નેટવર્ક હજારો કરોડમાં છે. સંસ્થાકીય રીતે તેઓ શ્રી કવિઓ સ્થાનકવાસી જૈન મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી છે અને શ્રી હિરજી ભોજરાજન સંત CVO જૈન છાત્રાલયના ચેરમેન છે. તેમની સૌથી મોટી અને મહાન પ્રવૃત્તિ શ્રી કવિઓ જૈન વડો મહાજન છે. તેઓ નાનામાં નાના માણસની સગવડ અગવડને સુપેરે જાણી
યોગ્ય રીતે મદદરૂપ થાય છે, જે તેમના નેતૃત્વ હેઠળ આ સંસ્થા સંપૂર્ણ કાર્ય કરી રહી છે. આ ઉપરાંત તેઓ ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રે પણ માતબર અનુદાન આપે છે. આમ આજના પ્રસંગે શ્રી ચંદ્રકાંતભાઈ આપણા જ માણસ આપણી જ પ્રવૃત્તિને લોકાર્પણ કરવા સાંપડ્યા છે એ આપણા સંસ્થાનું સૌભાગ્ય છે. હું શ્રીમાન જયંત શામજી છેડા ને વિનંતી કરીશ કે ચંદ્રકાંતભાઈનું ફૂલના પુષ્પગુચ્છથી સન્માન કરે. જયંતભાઈ પ્રિન્સ પાઇપ્સ એન્ડ ફિટિંગ્સના સર્વે સર્વા છે અને તરલાબેનના મિસ્ટર છે. ચંદ્રકાંતભાઈ આપના વિચારો. મંચસ્થ મહાનુભાવો, આપ સૌ મહાનુભાવો, આ એક સુંદર સરસ પ્રયત્ન છે અને આજકાલ આપણા દીકરા અને દીકરીઓને જલ્દી લગ્ન નથી કરવા ને પછી લેટ થઈ ગયા છે. એના માટે આપણે પહેલાં જલ્દી લગ્ન કરવા જોઈએ, એ શરૂ કરવું જોઈએ. અને આ જૈન મેરેજ મિશન છે એટલે આપણે ઓછામાં ઓછી અમારી વસ્તી 2 લાખની છે, તો 4 લાખની વસ્તીમાં આપણને વધારે યોગ્ય ઉમેદવાર મળી શકશે. આપણને ઘણા કાર્યકર્તાઓ બહેનો છે એ સરસ મહેનત કરે છે, એટલે મને લાગે છે કે આપણે ચોક્કસ એમાં સક્સેસફુલ થઈશું. અને બધા જ વિના સંકોચે બીજી ઘણી બધી આપણે હમણાં વેબસાઇટો જોઈએ છીએ, એપમાં અલગ અલગ ઘણી જગ્યાએ છે, તો આપણી પોતાની વેબ હશે અને એમાં આપણે સારી રીતે આપણા દીકરાઓ દીકરીઓને જે બી એની વિગતો હશે એ આપણે જણાવી શકીશું અને આપણે જો સિક્રેટ રાખીએ તો બી રાખી શકીશું. એટલે રિયલી ગુડ ઇનિશિયેટિવ ટેકન બાય દેવચંદભાઈ અને તલાબેન અને એમની ટીમને ખૂબ જ અભિનંદન. અને આ ખૂબ જ જલ્દી આના સારા પરિણામો આવે એવી આશા રાખું છું. જય હિન્દ. ડૉક્ટર નાગજી રીટા જે વાગડ 24ના પ્રમુખ છે, એમનું ટૂંક પરિચય આપું છું. નાગજી કેશવજી રીટાનો પરિચય. અભ્યાસ બીકોમ ઓનરરી PhD ડોક્ટરેટ ઇન કોર્પોરેટ એન્ડ સોશિયલ સર્વિસીસ. સમય પ્રમાણે પરિવર્તન કરી અનાજથી માંડીને કસ્ટમ્સ, શેરબજાર તેમજ પ્રોપર્ટી બિઝનેસમાં જમાવટ કરનાર અને દરેક ક્ષેત્રમાં સફળતા સાથે અલગ ચીલો ચાતરી નામના મેળવી છે. 25 વર્ષની ઉંમરથી જ વ્યાપારિક સંસ્થાઓ સાથે જોડાયા. 28 વર્ષની ઉંમરે તેઓ ધી રિટેલ ગ્રેન ડીલર્સ ફેડરેશનમાં પ્રમુખ બન્યા, જે ત્યારથી 7 ગ્રેન એસોસિએશનની ફેડરેશન હતી. 1981માં તેઓ વેસ્ટર્ન સબર્બન ગ્રોસર્સ સોસાયટીમાં ડિરેક્ટર તરીકે જોડાયા અને અનાજનો વેપાર છોડી દીધા પછી પણ તેઓ 20 વર્ષ સુધી પ્રમુખ તરીકે સેવા આપી. મહારાષ્ટ્ર સરકારે તેમને સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટમાં વિજિલન્સ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા, તેમજ અનેક વખત તેમણે SEM તથા SEOની નિયુક્તિ કરી છે. 2004માં વિશ્વ બોમ્બે સ્ટોક એક્સચેન્જના ડિરેક્ટર તરીકે ચૂંટાયા, જે કચ્છ વાગડના પ્રથમ ડિરેક્ટર હતા. ઇટ્સ અ વેરી બિગ થિંગ. તેઓ BSEની અનેક કમિટીઓમાં કાર્યરત હતા. તેની રૂએ 2001ના ભૂકંપ વખતે વાગડની સંસ્થાઓને ₹3.5 કરોડનું અનુદાન BSE તરફથી અપાયું હતું. વ્યાપાર રત્ન, ગુજરાત ગૌરવ, મહારાષ્ટ્ર સવર્ણીય રત્ન, લેજન્ડ ઓફ વાગડ, કચ્છ શક્તિ વગેરે જેવા અનેક એવોર્ડ્સ તેમને મળ્યા છે. 2015માં ટ્રિનિટી વર્લ્ડ યુનિવર્સિટી તરફથી કોર્પોરેટ અને સોશિયલ સર્વિસ માટે ડોક્ટરેટની માનદ પદવી ગોલ્ડ મેડલ સાથે મળી છે. તેઓ વાગડ ગુરુકુળના સંસ્કાર સર્જન એજ્યુકેશન કોલેજના ટ્રસ્ટી છે, તેમજ અનેક શૈક્ષણિક, સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. શ્રી વાગડ વિશ્વ ઓસવાળ 24 મહાજનના તેઓ હાલમાં પ્રમુખ છે. બૃહદ મુંબઈ ગુજરાતી સમાજના તેઓ પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ચૂંટાયા છે અને ગુજરાત ભવનમાં અતિથિ ભવન, વિદ્યાર્થી ભવન, લગ્ન માટેના હોલ તેમજ અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. હું શ્રીમાન દીપક ભેગાને વિનંતી કરીશ ડૉક્ટર નાગજીભાઈ રીટાનું સન્માન કરે. ડૉક્ટર નાગજીભાઈ રીટાને પોતાના વિચારો. મંચસ્થ મહાનુભાવો અને સામે પણ બધા મહાનુભાવો છે. આમ તો બધા મહાનુભાવો મિત્રો, તરલાબેને ખૂબ વિસ્તૃત તો વાત કરી આપણને બધી. આપણી જે મોટામાં મોટી સમસ્યા હમણાં સગપણ સંમેલનો અથવા સગપણ માટેની જે સમસ્યા છે
કે દીકરા દીકરીઓને યોગ્ય પાત્ર મેળવવામાં થોડી મુશ્કેલી પડે છે અને એના કારણે તેઓ ઇતર જ્ઞાતિમાં નજર દોડાવે છે. એ સોલ્યુશન માટે થઈને દેવચંદભાઈ છેડાને ખૂબ સારો વિચાર આવ્યો અને દેવચંદભાઈ માટે કહું તો એમ કહું કે ભાઈ એ ખૂબ સફળ વિચારક છે કે જે વિચાર માંડે છે ને એમાં સફળતા પાછા બરોબર પ્રાપ્ત કરે છે. કારણ કે KCF નો મને બરોબર અનુભવ છે. કચ્છ કોર્પોરેટ ફોરમની અંદર એમણે શરૂઆત કરી હતી ને હું ત્યારથી ફાઉન્ડર એટલે મેમ્બરશીપની દ્રષ્ટિએ પહેલેથી હું એમની સાથે મેમ્બર તરીકે જોડાયો હતો અને ખૂબ સારું આજે કહું ને વટોચ બની અને ખૂબ સારી સેવા કચ્છ કોર્પોરેટની અંદર થઈ રહી છે. એ જ રીતે દેવચંદભાઈ આ તમારા મિશનની અંદર પણ ખૂબ સારી સફળતા મળે અને આ આપણું મિશન ખરેખર સફળ થઈ સક્સેસ થઈ અને આપણા દીકરા દીકરીઓને સારામાં સારા પાત્ર શોધી આપવા માટેનું એક મોટું ફલક મળે એવી આપણે બધાને એક મહેનત કરવાની છે. કારણ કે આપણી મહેનત એમાં લાગશે. હમણાંનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એની અંદર દીકરાઓ તો પોતાના એપ્લિકેશન આપણા વેબસાઇટની અંદર નાખશે. દીકરાઓને ઘણા બધા, કારણ કે અમને તો આ બધો અનુભવ છે કે દીકરાઓના બધા પરિચયો અથવા એની બાયોડેટા આવશે, પરંતુ દીકરીના મા બાપ આના માટે છે ને ખૂબ જ સુસ્ત રહે છે, ખૂબ જ નોન કોઓપરેટિવ રહે છે. હું તો એમ જ કહું કે નોન કોઓપરેટિવ છે. આપણી દીકરીના જ્યારે લગ્ન કરવા જ છે આપણા સમાજની અંદર, તો આપણા સમાજને આપણી દીકરી વિશે બતાવવામાં શરમ કે ચોક હોવી ન જોઈએ અને આપણે ખુલ્લા દિલે આ ફલકની ઉપર આવવું જોઈએ. તો એમાં બેનો તમારો એક મોટો રોલ થશે, કારણ કે તરલાબેન તો ખૂબ મહેનત કરી રહ્યા છે. અમારે 24 માજનની અંદર બી અમારે હંસાબેન, નીતાબેન, આ બધા બહેનો આવ્યા છે, ખૂબ સારી મહેનત કરે છે અને અમારે ત્યાં બી દર શુક્રવારે આના માટે ઓફિસમાં મિટિંગ થાય છે, તમલાડ ઓફિસમાં, અને સફળતા પણ થાય છે, ખૂબ સારી સફળતા પણ મળતી હોય છે. એની સાથે સાથે અમે વાગડ વિસા વસવાટ 24નો એક એપ પણ ચાલુ કર્યું છે, જે એપની અંદર પણ આ બધા ઉમેદવારો પોતાના બાયોડેટા મોકલી શકે છે. એવી સગવડ પણ અમે ઊભી કરી છે. પણ જ્યારે હવે આપણને આટલો મોટો ફલક મળ્યો છે, ચંદ્રકાંતભાઈ એમ કીધું ને કે 4 લાખની આપણી વસ્તી જે ટોટલ થશે એની અંદર સારામાં સારું પાત્ર આપણે શોધી શકીએ એવું એક વિશાળ ચોઈસ મળશે આપણને. અને ચંદ્રકાંતભાઈ જે ચીજને હાથમાં લે ને તે મને એમ લાગે છે કે સફળ થયા વગર રહે નહીં. કારણ કે આજે ભાઈએ કીધું ને કે હજારો કરોડની નેટવર્ક સાથે જે કંપનીની અંદર સફળતાઓ મેળવી છે, તો આમના માટે આ કામ બી દીપકભાઈ ખૂબ આપણે કહીને મહત્વનું છે. પારસમણી એટલે હાથ લગાય એમ કે પાંચો ને સોનો થયો ને એવડો હાથ એની જો પારસમણી તરીકે જોય એટલે મુકેલે કહેતો કે પાંચ આપણે બધા આમાં ખૂબ સારી સફળતા મેળવશું અને એમાં આપણો સહકાર અને દીકરા દીકરીઓના મા બાપનો સહકાર મળતો રહેશે તો મને એમ લાગે છે ખૂબ જ સફળ થશું. તો એના માટે આપણે બધા મહેનત કરીએ, આ મિશનને આપણે આગળ વધારીએ. અને હજી જેમ તરલાબેને વાત કરી કે કદાચ આ તો આપણે હમણાં કચ્છ પૂરતું કર્યું છે, કચ્છના જે આપણા 8 ફિરકાઓ છે એને આવરી લીધા છે, પરંતુ આપણે ગુજરાત અને મારવાડી સમાજના, જૈન સમાજને પણ આપણે આવરી લેશું તો ઓર વધારે ફલક આપણને મળશે, ઓર વધારે ચોઈસ મળી શકશે. તો આમાં બધા સફળ થાવ અને આ મિશન આપણું ખૂબ સફળતાપૂર્વક પાર પડે, આપણા સમાજને ખૂબ મોટો ફાયદો થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. અમારા 24 મહાજન તરફથી હું ખાતરી આપું કે આમાં તરલાબેન અમારો પૂરેપૂરો સાથ સહકાર રહેશે. અમારા એપનો પણ ઉપયોગ કરો છો એવી થઈ શકશે ને આપણું તો હમણાં જો કે આ વેબસાઇટ ચાલુ થઈ રહી છે એટલે બહુ સારી ચીજ છે. વેબસાઇટની અંદર મેં જોયું છે કે ખૂબ સારી ડિટેલ સાથે આપણને બધી વિગતો મળશે. તો આ વેબસાઇટના આજે જ્યારે લોન્ચિંગ થઈ રહ્યું છે તો ખૂબ સફળ થાય એવી પ્રાર્થના સાથે વિરમું છું. જય જિનેન્દ્ર. આપણે અત્યારે અહીંયા જે બેઠા છીએ નવનીત પ્રકાશનના હોલમાં, એવા એના સર્વે સર્વા શ્રી બિપિનભાઈ અમરચંદ ગાલા, તેઓ ખૂબ જ ઓછું બોલે પણ કામ ઊંચામાં ઊંચું છે. આજે કચ્છી સમાજમાં નવનીત પ્રકાશનનું પણ એક નામ છે. તમામ ક્ષેત્રે મોટા મોટા અનુદાનો તેમના તરફથી અપાતા હોય છે. કોઈ પણ ક્ષેત્રમાં ક્યારેય પણ કોઈ પણ વાત માટે ના નહીં, દરેક ક્ષેત્રમાં તેમની હાજરી હોય ને હોય જ. એવા શ્રી બિપિનભાઈ અમરચંદ ગાલાનું સન્માન કરવા હું શ્રીમાન શ્રી નયન ભેદાને વિનંતી કરીશ. નયન ભેદા બિપિનભાઈનું સન્માન કરે. એ તેઓ સૌથી મોટી પ્રવૃત્તિ તો કચ્છી જૈન વડો મહાજનમાં ટ્રસ્ટી છે અને દેરાવાસી મહાજનના પણ તેઓ ચેરમેન છે. થેન્ક યુ.
હવે એવા જ બીજા મુખ્ય કાર્યકર અમારા એટલે વડીલ શાંતિભાઈ ડુંગરસિંહ મારું, તેઓ આ મિશન શરૂઆત કરવામાં આમની દેવચંદભાઈની સાથે જ તે અને તરલાબેન ત્રણેય જણાએ ખૂબ એમાં મહેનત કરી છે. અને એમાં વિશેષ કરીને જ્યારે પણ અમને મળવું હોય તો દાદરનો એમનો શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘનો હોલ કહો કે ઓફિસ કહો, અમારા માટે તેઓ તરત કોઈ પણ સમયે ક્યારે પણ બધી જ સુવિધાઓ સાથે ઉપલબ્ધ કરી આપતા ને હંમેશા કોઈ પણ કામમાં ના નહીં, દરેક વસ્તુમાં હા. એવા શાંતિભાઈ જેઓ વર્ધમાન સ્થાનકવાસી જૈન દાદર સંઘના ચેરમેન છે અને કચ્છી જૈન ફાઉન્ડેશન અને કચ્છી જૈન મહાજનમાં પણ તેઓ ટ્રસ્ટી છે. એવા શાંતિભાઈનું સન્માન કરવા માટે હું શ્રી જયંતિલાલ કેશવજી છાડવાને વિનંતી કરીશ, તેઓ સન્માન કરે શાંતિભાઈનું. શાંતિભાઈ, પણ પ્રવૃત્તિ કરવી હોય તો રૂપિયા કે નાણાં વગર તો પ્રવૃત્તિ થાય નહીં. આપણી આ સંસ્થાની સ્થાપના કરી દેવચંદભાઈએ શરૂઆતથી કરીને અત્યાર સુધી તન મન ધનથી પોતે ઓતપ્રોત રહ્યા. પછી જ્યારે એક વિસ્તૃત અમારા મહાશિવરાત્રિના દિવસે અમારી મિટિંગ મળી તો ચંદ્રકાંતભાઈએ બી વિનંતી બધાને વાત કરી કે આપણે થોડું ઘણું ભંડોળ હાથમાં હોવું જોઈએ, તો સંસ્થાને કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય તો મનમાં કંઈ ઓછપ ન રહે. આમ બધા જ અમારા જે બી ટ્રસ્ટીઓ છે બધા બધી રીતે બરાબર છે, પરંતુ હાથમાં ભંડોળ હોવું જરૂરી છે. એમણે પોતાનાથી શરૂઆત કરી કે મારા 5 લાખ લખો, તરત જ સરવાણી આગળ વધી. એમના પછી ડૉક્ટર નાગજી કેશવજી રીટા 2.5 લાખ, શ્રીમતી તરલાબેન જૈન છેડા 2.5 લાખ, શ્રીમતી જયાબેન વેસનજી મારું 2.5 લાખ, શ્રી બિપિન અમરચંદ ગાલા 2.5 લાખ, શ્રી દીપક દરસી ભેદા 2.5 લાખ, શ્રીમતી અલકા કાંતિ રામિયા 2.5 લાખ અને શ્રી શાંતિલાલ ડુંગરસિંહ મારું 2.5 લાખ, તેમજ દેવચંદ નામજી છેડાના 1 લાખ. આટલા બધા પોતાના તરફથી ખર્ચા કરવા છતાં પણ આમાં પણ 1 લાખનું અનુદાન દેવચંદભાઈ આપ્યું છે, જે ખૂબ જ વખાણવા લાયક છે. અને આ સર્વ દાતાઓનો ખૂબ ખૂબ આભાર. આમાંથી લગભગ મોટા વર્ગના દાતાઓના પૈસા આવી ગયા છે અને બીજાના આવી જશે ટૂંક સમયમાં, પરંતુ ટૂંકમાં આ એક નાની પહેલમાં પૈસા તરત ભેગા થઈ ગયા. કારણ કે હા હજી હા એ અહીંયા આવ્યા નથી. વિઘ્નેશ બેદા જે સ્થાનકવાસી મહાજનના પ્રમુખ છે, એમના તરફથી 1.5 લાખનું અનુદાન જાહેર કરાયું છે. હવે આપણે આ વેબસાઇટના લોકાર્પણ તરફ આગળ વધીએ એના પહેલા હું ચંદ્રકાંત ગોગરી સાથે પહેલા દીપક નિલેશ મહેતા કે જેમણે આ વેબસાઇટ બનાવી છે, એમનું સન્માન કરવા માટે હું ચંદ્રકાંત ગોગરીને વિનંતી કરીશ. નિલેશભાઈ એ આઈટી ટેક સોલ્યુશન નામે એક આઈટી ટેક કંપની ચલાવે છે અને તેઓ આઈટી સોલ્યુશન્સમાં જુદા જુદા પ્રોગ્રામોનું એમનું કોર્પોરેટથી કરીને સખણ સમસ્યા સુધીના બધા એમના પ્રોગ્રામો હોય છે. આજની જે આ વેબસાઇટ એમણે કરી છે, આપણને એમનો રેફરન્સ ગુર્જર સમાજના વડા શ્રીમાન દિલીપભાઈ સંઘુ, જેમણે પોતાના સમાજ માટે પણ એમની સેવાઓ લીધેલી, એમણે આપણને એમનું નામ રિફર કર્યું. અમે એકવાર મિટિંગ કરી, અમને પણ લાગ્યું કે નહીં એમનું કામ ને વાત બરાબર છે, ને પછી વારંવાર અમે એમને મળ્યા તો આગળ જતાં એમનું કામ પણ કહેશે આપણને. હમણાં હું નિલેશભાઈને એમની વેબસાઇટ અંગેની થોડી જાણકારી આપણને શ્રોતાગણને આપે એ વિનંતી કરું છું. ચંદ્રકાંતભાઈને વિનંતી કરીશ કે તેઓ વેબસાઇટની લોકાર્પણનું શરૂ કરે. હું તમને જે વેબસાઇટના ફીચર્સ ઉપર હું વધુ વાત કરીશ. એના કોઈ ફોર્મ કેવી રીતે ભરવું, અપ્રુવલ કેવી રીતે આપવું, એના ઉપર વાત નહીં થાય. આપણી વેબસાઇટમાં શું ફીચર્સ છે કે એ શું કરે છે એની ફંક્શનાલિટી ઉપર આપણે વાત કરશું. તો સૌથી પહેલા
આપણે જોઈએ છીએ એલિજિબિલિટી શું છે આની અંદર. આપણે લોકોએ એલિજિબિલિટી શું રાખી છે? એલિજિબિલિટી અને વેલિડિટી આપણે નોર્મલી રાખી છે કે આપણા જૈન કચ્છી ફ્રોમ એની જૈન સેક્ટ, એટલે કોઈ પણ સ્થાનકવાસી, દેરાવાસી કે કોઈ પણ ફિરકામાંથી આની અંદર રજીસ્ટ્રેશન કરાવી શકશે. સેકન્ડ, જ્યારે પણ રજીસ્ટ્રેશન કરાવશે એટલે એની વેલિડિટી આપણે 365 દિવસ રાખી છે અને 365 દિવસ પછી એનો બાયોડેટા ડીએક્ટિવેટ થશે. હવે 365 દિવસ શું કામ રાખ્યું છે એને આપણે આગળ જોશું કે શું કામ 365 દિવસ, વાય નોટ પરમેનન્ટ. આપણે પરણાવા છે એટલે પરમેનન્ટ નથી રાખતા. ઓકે, હવે આની અંદર કોઈ પણ જ્યારે રજીસ્ટર કરે છે ત્યારે એના અમુક સ્ટેટસ હોય છે. સ્ટેટસની અંદર એને ગેસ્ટ, હવે ગેસ્ટ એટલે શું? જેને આપણે ફ્રી કહેશું કે જેને રજીસ્ટ્રેશન નથી કરાવેલું પણ એ બાયોડેટા જોવા આવે છે. તો એ જ્યારે બાયોડેટા જોવા આવે છે તો એને કોઈ કોન્ટેક્ટ ડિટેલ નથી દેખાતી, એના ખાલી એને એટ્રીબ્યુટ્સ દેખાય છે. એના ફિઝિકલ એટ્રીબ્યુટ શું છે, એજ્યુકેશનલ એટ્રીબ્યુટ શું છે, એ જ બધું દેખાશે, પણ કોન્ટેક્ટ ડિટેલ કોઈ નહીં દેખાય. પછી આવે છે કે ઇનએક્ટિવ. ઇનએક્ટિવ પોઝિશનમાં શું થાય છે? they have registered but not approved by admin. એનો મતલબ એ લોકોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે પણ હજી સુધી એડમિને એને કોઈ જાતનું અપ્રુવલ નથી આપેલું. ત્યાર પછીનો સ્ટેટ આવે છે, સમજો કે એ લોકોએ ઇનએક્ટિવ માંથી એક્ટિવમાં કન્વર્ઝન થાય છે ત્યારે અપ્રુવલ મળે છે. હવે અપ્રુવલ મળે એટલે ઇટ ઇઝ અપ્રૂવ્ડ બટ ડ્યુ ટુ સમ રીઝન ઇટ ઇઝ નોટ યેટ અપ્રૂવ્ડ એઝ વેરીફાઈડ મેમ્બર. હવે જ્યારે ઇનએક્ટિવ હોય, એક્ટિવ હોય છે તો એમાં અમુક ઇન્ફોર્મેશનો બાકી હોય છે, એના માટે થઈને એને હજી અમે વેરીફાઈડ મેમ્બર નથી કહેતા. જ્યારે એડમિન લોકોને એમ લાગશે કે આ બધી ડિટેલ બરાબર છે ત્યારે એને અપ્રૂવ ટુ વેરીફાઈડ કરશે અને ધેટ ઇઝ અ વેરીફાઈડ મેમ્બર ઓફ ધ જૈન મેરેજ મિશન વેબસાઇટ. ચાલો હવે આપણે સમજીએ ગેસ્ટ વર્સસ ઇનએક્ટિવ વર્સસ એક્ટિવ વર્સસ વેરીફાઈડ. Guest user is not a registered user. A registered user નથી. Inactive user is a registered user but not approved by admin. Its data is not visible on the website. Inactive member ના data visible નહીં થાય વેબસાઇટ ઉપર જ્યાં સુધી એને approval as active નહીં મળે. હવે active user is a registered user but partly approved by admin and visible on the website. એ વેબસાઇટ ઉપર visible થશે પણ એ વેરીફાઈડ મેમ્બર તરીકે નહીં આવે કારણ કે એડમિને હજી એને પૂરું અપ્રુવલ નથી આપેલું. ત્યાર પછી આવે છે વેરીફાઈડ યુઝર ઇઝ અ રજિસ્ટર્ડ યુઝર એન્ડ ફુલ્લી અપ્રૂવ્ડ બાય એડમિન. આનો મતલબ જે વેરીફાઈડ યુઝર હશે એ બીજા કેન્ડિડેટના ડેટા જોઈ શકશે અને એને કોન્ટેક્ટ કરી શકશે. વેરીફાઈડ મેમ્બર ઓન્લી. આ એક એનું ટેબલ બનાવેલું છે. હુ કેન સર્ચ કેન્ડિડેટ્સ પ્રોફાઇલ. Guest can search, inactive member can search, active can search and verified can search. Who can see contact detail of others members? Guest નહીં જોઈ શકે, બીજા મેમ્બરની contact detail guest નહીં જોઈ શકે, inactive member નહીં જોઈ શકે, active member નહીં જોઈ શકે અને જોશે verified member જ જોઈ શકશે. Is guest user contact details available? Guest user ની contact detail available હોય છે? નથી હોતી. કોઈ નહીં કારણ કે available નથી એટલે કોઈ જોઈ નહીં શકે. Inactive member data available? Again no. Is active member data available? No, no. But verified member can see data is available and verified member can see. Same વસ્તુ છે, આગળની જ વસ્તુ છે પણ એને અલગ રીતે પ્રેઝન્ટ કરવામાં આવેલી છે. Is verified data available? No, no. Only verified member can see the data of active member and verified members. વેરિફિકેશન ડોક્યુમેન્ટ્સ આમાં આપણે લઈએ છીએ. ક્યારે પણ આ લોકો કરે છે એપ્લિકેશન કરે એટલે આપણે વેરિફિકેશન ડોક્યુમેન્ટ્સ લઈએ છીએ. તેમાં આધાર કાર્ડ આવી શકે, પેન કાર્ડ આવી શકે, ડ્રાઇવિંગ લાયસન્સ આવી શકે, રેશન કાર્ડ આવી શકે અને પાસપોર્ટ આવી શકે. હવે જ્યારે કેન્ડિડેટ વેરીફાઈડ થાય છે કે એક્ટિવ હોય છે એટલે એનું પોતાનું એક ડેશબોર્ડ હોય છે જેને આપણે કંટ્રોલ પેનલ કહીશું. હવે એની અંદર શું શું હોઈ શકે છે? એનાથી એનું પોતાનું ડેશબોર્ડ છે એટલે કેન્ડિડેટ પોતાના પ્રોફાઇલની ડિટેલ એની જાતે બદલી શકે. હવે ધારો કે આજે એજ્યુકેશન એને કરેલું છે, MBA છે, ને કાલ ઉઠીને કોઈ નવો કોર્સ કરે છે તો he can update his profile કે હવે મારું હું આ ભણેલો છું કે whatever it is. Like contact details, એ પોતાની contact detail બદલી શકે. હવે એનું બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં ગયું તો એ જે નવું એડ્રેસ હશે એ પાછું ચેન્જ ત્યાં કરી શકશે.
પ્રોફાઇલ ડિસ્ક્રિપ્શન એનું બદલી શકે, હોબીઝ, એટલે કે જેટલા ફિલ્ડ છે એમાં લગભગ એ બધા જ બદલી શકશે ફિલ્ડ્સ. ઓકે, કેન અપલોડ ફોટો અને મોડિફાઈ ફોટો. કેન્ડિડેટ છે પોતાનો ફોટો અપલોડ કરી શકે છે. ફોટો સાથે સમજો અમુક ફિમેલ લોકો કે મેલ લોકોને એમ થાય મારે આઈડેન્ટિટી નથી ખોલવી ફોટા સાથે, તો they can protect their photo with the password. Okay. Can record partner preference. પાર્ટનરનો પ્રેફરન્સ એ પહેલેથી ન જ એની અંદર લખી શકે કે મને આ ઉંમરથી લઈને આ ઉંમરમાં જોવે છે, મને આટલું ભણેલું જોવે છે, મને આ પર્ટિક્યુલર લોકેશનથી જોવે છે, કે મને પર્ટિક્યુલર ઓક્યુપેશનથી જોવે છે. તો એ બધા આની અંદર ફિલ્ટરો આપેલા છે. ઓકે, સિસ્ટમ gives them ઓટો મેચિસ, અને સિસ્ટમ એની જાતે એને ઓટો મેચ કરીને આપે છે કે આ પ્રોફાઇલ તમને મેચ થશે, એટલે એને ગોતવાની પણ ઝંઝટ નહીં થાય. બેઝડ ઓન ધેર પાર્ટનર પ્રેફરન્સ. Verified member can see other active and verified members contact details. એ ખ્યાલ છે હમણાં મેં કીધું. Deleting their own profile, ઘણીવાર એવું થાય છે કે કેન્ડિડેટ નો મેરેજ થઈ જાય છે કે એંગેજ થઈ જાય છે, તો એ લોકો ઘણીવાર આપણને કહી નથી શકતા. એની અંદર પ્રોવિઝન આપેલું છે કે પોતાનો પ્રોફાઇલ ડિલીટ કરાવી શકે, એડમિન ને રિક્વેસ્ટ કરે, એડમિન પાસે રિક્વેસ્ટ આવ્યા પછી એડમિન એ પ્રોફાઇલને ડિલીટ કરી શકે. કે કોકનું એંગેજમેન્ટ થઈ ગયું તો આપણી ડેટા બેંકમાંથી એનું નામ નીકળી જવું જોઈએ. નોર્મલી એવું નથી થતું હોતું. ઘણા લોકો કહેતા નથી, ત્યારે થોડો ઘણો ઘણીવાર તમે ફોન કરો છો કે નહીં અમારા મેરેજ તો થઈ ગયા, પણ એ લોકોના હાથમાં આપણે પ્રોવિઝન આપેલું છે કે એ લોકો આપણને ઇન્ફોર્મેશન મોકલી શકે. હવે આપણે મેમ્બર પોતાના ક્રાઇટેરિયા કેવી રીતે કે પોતાનું પાર્ટનર કેવી રીતે સર્ચ કરી શકશે, એની અંદર મલ્ટિપલ સર્ચિસ અમે આપેલા છે. સ્માર્ટ સર્ચ આપેલું છે, એડવાન્સ સર્ચ આપેલું છે, ઓક્યુપેશનલ સર્ચ આપેલું છે, એજ્યુકેશનલ સર્ચ આપેલું છે, લોકેશનલ સર્ચ આપેલું છે, આઈડી સર્ચ આપેલું છે, સ્પેશિયલ કેસ સર્ચ આપેલું છે. આપણે વન બાય વન જોઈએ. વોટ ઇઝ સ્માર્ટ સર્ચ? સ્માર્ટ સર્ચ ની અંદર એ કહેશે મને ગ્રૂમ જોવે છે, બ્રાઇડ જોવે છે, પ્લસ એની એજ રેન્જ આપશે, મને આ ઉંમરથી લઈને આ ઉંમર સુધીનું કેન્ડિડેટ જોવે છે. એની સાથે પોતાનું રિલિજિયન લખશે, એની સાથે પોતાની કાસ્ટ લખશે, એની સાથે પોતાનો પ્રોફાઇલ પોસ્ટેડ પીરિયડ. આ સમજવા જેવી વસ્તુ છે. ફર્સ્ટ ટાઈમ એ જોશે ત્યારે ત્યાં અલગ અલગ પીરિયડ અમે આપેલા છે. 1 મહિનો, 3 મહિના, 6 મહિના, 1 વર્ષ કે ઓલ. એનો મતલબ એવો થાય છે ફર્સ્ટ ટાઈમ જ્યારે હું ચેક કરું છું ત્યારે હું બધા જ પ્રોફાઇલ જોઈશ. મેં બધા પ્રોફાઇલ જોઈ લીધા. હવે 1 મહિના પછી પાછો હું ચેક કરું છું ત્યારે હું એમ કહીશ કે મને જે હમણાં નવા લેટેસ્ટ 1 મહિનાની અંદર આવેલા છે એટલા જ પ્રોફાઇલ બતાવો. હું કહીશ મને 6 મહિનાના જ જોવે છે લેટેસ્ટ, તો એ લેટેસ્ટ 6 મહિનાના. એટલે તમારે ફ્રોમ ધ બિગિનિંગ પાછું એકના એક બાયોડેટા રિપીટ નહીં થાય. આનો બેનિફિટ એ થાય છે. પ્લસ વિથ ફોટો જોવે છે કે વિધાઉટ ફોટો જોવે છે? ઓબ્વિયસલી વિધાઉટ ફોટો આપણા એક પણ એડમિન લોકો અપ્રુવલ આપતા જ નથી, એટલે બધા વિથ ફોટો જ હશે. હવે આપણે એડવાન્સ સર્ચ જોઈએ. એની અંદર મેરિટલ સ્ટેટસ આવે છે. મેરિટલ સ્ટેટસ એટલે મારું અનમેરિડ, મારું હવે ડિવોર્સી, મારું હવે સેપરેટેડ, મારું હવે વિડો. આ 4 સ્ટેટસમાંથી તમે એમ કહો મને ડિવોર્સી જ જોવે છે અને તમે ડિવોર્સીને સિલેક્ટ કરશો તો ફક્ત તમને બધા ડિવોર્સીના જ ડેટા બતાવશે. એની સાથે સાથે તમારે એજ રેન્જ આપવાની છે, તમારે રિલિજિયન આપવાનું છે, તમારે કાસ્ટ આપવાનું છે, કન્ટ્રી આપવાની છે, સ્ટેટ, સિટી, એજ્યુકેશન, ઓક્યુપેશન એન્ડ ફોટો. આટલી આ એક સાથે બધા ફિલ્ટર કામ કરશે અને એવી રીતે તમને આખો બાયોડેટા એમાંથી સર્ચ કરીને આપશે. ઓકે, ઓક્યુપેશનલ સર્ચમાં ફક્ત તમારે એજ રેન્જ આપવાની છે અને કયું ઓક્યુપેશન કરે છે. જેમ કે મને ડોક્ટર જોવે છે કે મને સીએ જોવે છે, એ ઓક્યુપેશન ઉપરથી તમે લોકો એક પર્ટિક્યુલર એજ રેન્જને ગોતી શકશો. લોકેશનલ સર્ચ મને મુંબઈમાંથી જ જોવે છે, મને બેંગ્લોર જોવે છે, કે મને ઇન્ડિયા જોવે છે, કે મને બરોડા જોવે છે, કે મને સૌરાષ્ટ્રમાંથી જોવે છે. તો એ લોકેશન ત્યાં તમે ડિફાઇન કરો. એમાં છે કન્ટ્રી, સ્ટેટ, સિટી અને ફોટો. એટલે આ 3 ક્રાઇટેરિયા ઉપર પ્રોપરલી ચાલશે. આઈડી સર્ચ. હવે તમે ઘણીવાર અમુક આઈડી જોવો છો કે મને આ આઈડી યાદ રહી ગયો, પ્રોફાઇલ આઈડી કે પ્રોફાઇલ કોડ, તમે એને કંઈ પણ કહી શકો છો. તો એ પ્રોફાઇલ આઈડી જો તમારી પાસે હોય તો તમે એ પ્રોફાઇલ આઈડી નાખો એટલે સીધો એ બાયોડેટા તમારી નજર સામે આવી જશે અને તમે એને શોર્ટલિસ્ટ કરવું હશે તો ત્યાં વિશ લિસ્ટ નું એક બટન આપેલું છે. એડમિન લોકોએ આ જોયું હશે, વિશ લિસ્ટ બટન, રાઈટ? ઓકે, હવે રહ્યું સ્પેશિયલ કેસ સર્ચ. ઘણા લોકો આપણે જોઈએ છીએ કે ઘણાને કંઈક ના કંઈક લિમિટેશન્સ હોય છે,
આપણે ડિસેબલ તો નહીં બોલીએ શબ્દ, પણ ઘણીવાર કોઈને કંઈક પ્રોબ્લેમ હોય, ઘણીવાર જન્મથી પ્રોબ્લેમ હોય, ઘણીવાર કોઈને એક્સિડન્ટ થઈ ગયું ને એનો પ્રોબ્લેમ આવે, તો એ રીતના તમે એ સ્પેશિયલ કેસીસ તમે સર્ચ કરો છો. હવે ધારો કે કેન્ડિડેટને કંઈક પ્રોબ્લેમ છે અને એવો જ પ્રોબ્લેમ વાળો જો બીજો કેન્ડિડેટ આપણી સિસ્ટમમાં હોય તો એ સર્ચ કરી શકશે, કારણ કે જે એને આપણે સ્પેશિયલ કેસ કહીએ છીએ, જે ફિઝિકલી ઓર મેન્ટલી ડિસેબલ હોય એ લોકો માટેની આ એક આખી સિસ્ટમ છે. હવે અહીંયા કેટલા બધા ફિલ્ટર છે જે મેં તમને હમણાં સમજાવ્યા. એ જ ફિલ્ટરનું આમાં ટેબલ વાઇઝ અમે પ્રેઝન્ટેશન આપેલું છે. તમે ગ્રૂમ અને બ્રાઇડ તમે સ્માર્ટમાં જોઈ શકશો, તમને એક ક્રાઇટેરિયા મળશે. ધીઝ આર ધ ક્રાઇટેરિયા. આ તમારા બધા ક્રાઇટેરિયા, આ ક્રાઇટેરિયા છે અને કયા સર્ચમાં કયા ક્રાઇટેરિયા બનશે એ અહીંથી તમને ખબર પડશે. કરેક્ટ? એટલે હું આમાં ડિટેલમાં નથી જતો. આ ક્રાઇટેરિયા છે, ઘણા બધા ક્રાઇટેરિયા છે. હવે આપણે જોઈએ મારે હાઉ ટુ કંટ્રોલ ઇનવેલિડ ઓર અનવોન્ટેડ મેમ્બર. ઘણીવાર અમુક મેમ્બરોએ અપ્લાય કર્યું પણ આપણે એને અપ્રુવલ નથી દેવું, કાંઈ નથી દેવું. એના બે ઓપ્શન હોઈ શકે છે. એક, તમે એને ટેમ્પરરી બેન કરી શકો. તમને ડાઉટ છે બરાબર છે કે નથી, ત્યારે ટેમ્પરરી બેન કરી શકે એટલે આપણી સિસ્ટમમાં એ ક્યાંય જઈ જ નહીં શકે. પછી એડમિનને એવું લાગ્યું અમુક ટાઈમ પછી કે નહીં આમાં અમારી ભૂલ હતી, આપણે આ બરાબર છે, કેન્ડિડેટમાં પ્રોબ્લેમ નથી, તો તમે એને અનબેન કરી શકશો. હવે if member want to deregister themselves, what should they do? From candidate control panel, જેમ મેં આગળ કીધું તમને, candidate control panel ની અંદર એક deletion request છે. એક candidate પોતે ત્યાંથી રિક્વેસ્ટ કરશે. request will come to the respective admin અને એ ત્યાંથી એનું એ ડિલીટ કરી નાખશે. why only 360? મેં જેમ કીધું આગળ કીધું 365 દિવસ સુધી આ લોકોને વેલિડિટી આપણે આપીએ છીએ. શું કામ આપણે 365 દિવસની આપીએ? ઘણા કેન્ડિડેટના મેરેજ થઈ જાય છે પણ એ લોકો તમને ઇન્ફોર્મ કરતા નથી, એટલે એની જાતે 365 દિવસ પછી એનો બાયોડેટા ઇનએક્ટિવ સ્ટેજમાં વયો જશે. હવે જો એને જોવા નહીં મળે નેક્સ્ટ યર અને સ્ટીલ એ અવેલેબલ છે એટલે કે કેન્ડિડેટ છે, તો દે વિલ કોલ ધ એડમિન કે મને હજી મારા લગ્ન નથી થયા એટલે તમે મને એક્ટિવ કરો એન્ડ વેરીફાઈડ કરો. એટલે આમાં શું થશે કે અનનેસેસરી બાયોડેટાનો જે લોડ રહે છે બધો નીકળી જશે આપણી સિસ્ટમમાંથી. ઓકે, જૈન મેરેજ મિશન વર્સસ વોટ્સએપ વર્સસ ટેલિગ્રામ. ઘણા લોકો વોટ્સએપ અને ટેલિગ્રામ ઉપર પોતાના મેટ્રિમોનિયલ ચલાવતા હોય છે. સૌથી મોટો રિસ્ક એ છે કે તમારી બધી સેન્સિટિવ ડિટેલ છે ફોરવર્ડ થઈને કોના હાથમાં જાય છે ખબર નથી. અત્યારે તમે જોયું હશે ઘણા બધા સાયબર ક્રાઇમ થાય છે. શેના માટે થાય છે? આ બધી સેન્સિટિવ ઇન્ફોર્મેશન બહાર જાય છે. ઓકે, હા, અને I myself is a cyber security officer, એટલે I am very sensitive about all this information. કે આવી બધી ઇન્ફોર્મેશન ના જવી જોઈએ બહાર. એના માટે થઈને આપણે આપણી જૈન મેરેજ મિશન શું છે? પ્યોરલી સિક્યોર છે. ઇટ ઇઝ બિહાઇન્ડ ધ પાસવર્ડ પ્રોટેક્ટેડ સિસ્ટમ છે. કોઈ પણ માણસ આવીને નહીં જોઈ શકે અને જેને પણ કોન્ટેક્ટ ડિટેલ જોવી છે એને એડમિનની પ્રોપર અપ્રુવલ મેથડ થ્રુ જ અંદર આવવાના છે અને બધા એકબીજાને જાણતા હશે અંદર, ત્યારે જ અપ્રુવલ આવે છે લગભગ. આ એનો પેલો છે. અચ્છા, now this is about ourselves. અમે લોકોએ ઘણા બધા આની અંદર કામ કરેલા છે. અમારી કંપની લગભગ 25 વર્ષથી છે. આઈટીડી સોલ્યુશન્સ એનું પેલું છે. અમે લોકો જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશન માં કમ્પ્લીટ ઓનરરી સર્વિસ આપીએ છીએ. ટોટલી ફ્રી સર્વિસ છે અને એનો ટેકનિકલ હેડ હું છું જે ફેડરેશન લેવલ પર હોઈએ. ઓકે, શ્રી મોરબી દશાશ્રી માળી મિત્ર મંડળ, એમાં પણ અમે લોકોએ જ્યારે મેટ્રિમોનિયલ ઇવેન્ટ હોય છે ત્યારે એની આખી ઓનલાઈન રજીસ્ટ્રેશન સિસ્ટમ અમે લીધેલી છે. અમે લોકો ડિજિટલ માર્કેટિંગમાં જે જૈન સોશિયલ ગ્રુપ જૈન જાગૃતિ સેન્ટર લોકોના પણ જ્યારે મેટ્રિક પરિચય મિલનો થાય છે ત્યારે અમારી પાસે સારી જૈન લોકોની ડેટાબેઝ છે. અમે લોકો જીઓ સાથે પણ કનેક્ટેડ હતા. તો જ્યારે અમે એ ડિજિટલ માર્કેટિંગ કરીએ છીએ એ લોકોનો આખો પ્રોગ્રામ સક્સેસમાં આવી જાય છે. લગભગ 15 દિવસમાં અમે 200 થી 250 એન્ટ્રી અપાવી દઈએ છીએ. ઓકે,
અને બીજા અમે ઘણા બધા કોર્પોરેટ્સના પણ કામ કરેલા છે, બીજી ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છીએ. ધીસ ઇઝ વોટ વી આર ડુઈંગ. સર થેન્ક યુ, અને હું અહીંયા બતાવી દઉં. આભાર નિલેશભાઈ. હવે આ જ સંદર્ભમાં એક એન્ટરપ્રિન્યોર છે, એમના અહીંયા ઉલ્લેખ કરીને એમના દ્વારા એમને પણ આપણે સાંભળીશું. આ પ્રસંગે એલેક્સિર પ્રિન્સના મંથન નરેન્દ્ર ગાલા તરફથી જૈન મેરેજ મિશનની વેબસાઇટની કી ચેઇન ઉપર એમ્બોસ કરી આપેલ મહેમાનોને કી ચેઇન આપણે આપીશું. એ પહેલાં એમનું ટૂંકું ઉદ્બોધન. હું મંથન નરેન્દ્ર ગાલાને અહીં આવી એમનો જે પ્રોજેક્ટ છે, એમનો જે પ્રોડક્ટ છે એ બાબતમાં અહીંયા ટૂંકમાં જણાવીને બધાને એ અંગે બતાવે. મંથન. જય જિનેન્દ્ર. હું મંથન નરેન્દ્ર ગાલા. મારું 3D પ્રિન્ટિંગનું બિઝનેસ છે, અને આ જો કિચન્સ મેં બનાવ્યા છે આ બધામાં NFC ચિપ છે. જો આજકાલ આપણા બધા ડેબિટ કાર્ડ ને ક્રેડિટ કાર્ડમાં આવે છે જો કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરવા માટે, તો સેમ ટેકનોલોજી આપણે આમાં યુઝ કરી છે. જેવા આ this is used to share business cards. This can be used as a business card. આપણું મેડિકલ આઈડીમાં કામ આવે છે, પેટ ટેક્સમાં કામ આવે છે. એન્ડ આમાં ચિપ છે જો બધા આજકાલના બધા એન્ડ્રોઈડ અને એપલ ફોન્સમાં NFC આવે છે. સો ખાલી ફોનને આપણે ટેપ કરશું અને ડિટેલ શેર થઈ જશે. અહીંયા લિંક આવે એન્ડ યુ જસ્ટ ક્લિક ધ લિંક અને આપણી વેબસાઇટ ખુલી જાય. અને સેમ વે જો ફોન્સમાં NFC નથી એના માટે આપણે પાછળ QR કોડ પણ પ્રોવાઈડ કર્યું છે. એ QR કોડ સ્કેન કરીને આપણી વેબસાઇટ ખુલી જશે. થેન્ક યુ. નોર્મલી બધા આઈફોનમાં એક્ટિવ NFC આવે છે. એટલે આઈફોન્સમાં તો આપણે ખાલી ટચ કરશું ઉપર ફોન પર અને નોટિફિકેશન આવશે. ધ કિચન કિચનને ટાઈપ કરશો એટલે ઉપર નોટિફિકેશન આવશે. તમને એ નોટિફિકેશનને ક્લિક કરશો એટલે ઓન ધ સ્પોટ આપણી વેબસાઇટ ખુલી જશે. અને એન્ડ્રોઈડ ફોન્સમાં જો કંટ્રોલ પેનલ હોય છે, જ્યાં વેબસાઇટ વાઈફાઈ બ્લૂટૂથનો ઓપ્શન આવે છે, ત્યાં NFCનો ઓપ્શન આવશે. તો ત્યાં ખાલી એક્ટિવેટ કરીને ફોનના પાછળ આપણે ટાઈપ કરશું એટલે વેબસાઇટ ખુલી જશે. પ્રયાસ એટલે પ્રયત્ન. ભલે નાનો હોય પણ સતત થવો જોઈએ. વહાલનો વરસાદ ભલે થોડો હોય પણ સતત હુંફાળો લાગવો જોઈએ. ભલે ને વસીએ આપણે અલગ અલગ ગામમાં, ભલે હોય આપણી અલગ અલગ જ્ઞાતિઓ. આજે આપણે અહીં 8 અલગ અલગ જ્ઞાતિના પ્રતિનિધિઓ, અધિકારીઓ, ટ્રસ્ટીઓ ભેગા થયા છીએ. ભલે હોય આપણી અલગ અલગ જ્ઞાતિઓ, પણ આખરે આપણે બધા જ જૈન તો ખરા. આપણો આ મન મેળાપ કરાવવાનો જે આ મિશન છે, જૈન મિશન, મેરેજ મિશન, એ સફળ થવો જ જોઈએ. અને એ સફળ કરવા માટે આપણે બધાએ કમર કસીને પ્રયત્ન તો કરવો જ જોઈએ. તો અહીં જે બધા મહાનુભાવો પધાર્યા, તમારો કિંમતી સમય ફાળવ્યો એ બદલ આપ સૌનો આભાર. અને આપણા આ કાર્યક્રમ માટે આપણને આ હોલ ફાળવી આપ્યો નવનીત એજ્યુકેશનમાં, એ માટે બિપિનભાઈનો પણ આભાર. અને આપણી આટલી સરસ વેબસાઇટ જે આપણને બનાવી આપીને એના માટે જે જહેમત ઉઠાવી રહ્યા છે નિલેશભાઈ મહેતા. નિલેશ એટલે ની એટલે કાંઈ નહીં, અને લેશ એટલે ઓછું નહીં. જરાય ઓછું એમણે વેબસાઇટમાં આપ્યું જ નથી. વેબસાઇટમાં ઘણું બધું આપ્યું છે, એ બધું જ આપણને ઉપયોગ કરવાનો છે. એટલે નિલેશભાઈ મહેતાનો પણ ખૂબ ખૂબ આભાર. અને અહીં પધારેલી આ બધી ગૃહિણીઓ પોતાનું ઘરનું કામકાજ છોડીને પણ સંસ્થામાં જોડાઈને એડમિન તરીકે જેટલી પણ મહેનતો કરી રહ્યા છે, દરેકે દરેક એડમિનનો પણ ખૂબ ખૂબ આભાર. આ અંગે હું KBSU એટલે ગુર્જર સમાજના પ્રમુખ શ્રીમાન દિલીપ પ્રેમજી સંઘવીને અહીં બોલાવીશ. તેઓ અહીં આવીને હું કહું રજૂઆત કરે.
દેવચંદભાઈ, ચંદ્રકાંતભાઈને બધા જ પદાધિકારીઓ બહુ મહેનત કરી છે, ઘણી મિટિંગો કરી છે. આ બધા મારી બહેનો અને ભાભીઓ બહુ જ મહેનત કરી છે. ઘરનો સમય કાઢીને મિટિંગોમાં આવે ને સુઝાવ આપે. નિલેશભાઈની જે સોફ્ટવેરનું જે અત્યાર સુધીનું સ્ટેટસ છે એમાં બધા તમારો ખરો ઘણું છે. ઘણા બધા નિલેશભાઈ તમને ચેન્જીસ કરાવ્યા છે. કદાચ હું તો એવા શબ્દો નહીં વાપરી શકું, પણ નિલેશભાઈએ બી હરેક વાર સાથ સહકાર આપ્યો છે. સારી સોફ્ટવેર બનાવી છે. સોફ્ટવેરમાં ફર્સ્ટ આપણે બધાએ રજીસ્ટર થવું પડે, ઘણી બધી ડેટા ભરવી પડે. શક્ય છે કે કેન્ડિડેટ એટલો સમય ન કાઢી શકે. આવડત નથી હું નહીં કહું, આજના કેન્ડિડેટ બધા વેલ એડ્યુકેટેડ છે એટલે બધા ભરી શકે, પણ ઘણીવાર આળસમાં રહી જાય છે. જે મારો અનુભવ છે કે આજે કરીશ, કાલે કરીશ, ઘરે માવતર એમને બહુ કે પણ એ ફોર્મ ભરે નહીં. ડેટા વગર તો આનું કાંઈ કામ જ નથી. મેઇન તો ડેટા છે, ડેટા જ પેટ્રોલ છે આ ગાડીની. તો આપણે એક બીજી વ્યવસ્થા કરી છે કે જો કોઈ ફોર્મ ન ભરી શકે, સમયની અભાવે યા બીજા કોઈ કારણને અભાવે, તો નિલેશભાઈ એ ફોર્મ ભરી આપશે. આપણે એવી વ્યવસ્થા કરી છે અને એમને ખાલી 75 રૂપિયા એમને આપવાના છે. જીપે કોઈ બી કરી દે અને એમનો આખો ફોર્મ પૂરો નિલેશભાઈ યા એમનો બેક એન્ડનો સ્ટાફ ભરી આપશે. એટલે આ બી એક તમે બધા જ પોતપોતાના સમાજમાં જાહેર કરજો. મેન આ જ છે મારા હિસાબે. ફોર્મ આજે ભરું અને કાલે ભરું એમાં 6 મહિના બી નીકળી જાય છે. તો વી વોન્ટ કે બધા કેન્ડિડેટ સમયસર ફોર્મ ભરે છે. ફોર્મ ભરવા માટે બી આપણે વ્યવસ્થા હવે કરી દીધી છે કે કોઈને સમય ન મળે, ઇન્ટરેસ્ટ ન હોય તો ઘરે વડીલો બી એમને કોન્ટેક્ટ કરીને કહી શકે કે મારે આ દીકરા દીકરીનો ફોર્મ તમે ભરી દો. જય હિન્દ. હજુ શું જોઈએ છે નિલેશભાઈ પાસેથી? નિલેશભાઈએ એટલી મદદ કરી છે. નિલેશભાઈ પોતે ઘણી સંસ્થાઓમાં જોડાયા છે, છતાં પણ આપણા કચ્છી જૈન માટે એમણે આ સ્પેશિયલ ફેસિલિટી પણ આપી છે. એ માટે એક વખત જોરદાર તાળીઓ નિલેશભાઈ.